તો આપણે જયદીપસિંહના ગોડાઉનની આવ્યા હતા. જયદીપસિંહ કંઈક શું કરી ખ્યાલ નહીં, આપણે નહીં ખબર પડતી આ બધું વસ્તુમાં. એરિયા કોણના માહિતી એટલે એમને ખબર. તો કંપનીમાં જતા ને સંદીપ આઇકન મળ્યો આપણને. તે સંદીપ બાજુના જે ચાળ વાયેલા ને હમણાં એ પડી ગયું તે હવે ઊભું કરે. હા જો એટલું ચાલે હતું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણા. અને આજે હવે જવાનો ઈરાદો છે મહેસાણા. તો જયદીપસિંહ આગળથી અને આપણે જઈએ. જો આગળ જયદીપસિંહ આવી તો ઠીક, નકર આપણે એકલા જવાનું. અને સંદીપને કીધું કે સંદીપને નહીં લઈ જાવ, મતલબ 3 સવારી થાય આપણે બાઇકની અંદર. મહેસાણાની અંદર આપણે 3 સવારી નહીં જાવ તો આપણે એકલા જઈએ. આપણે એકલા વ્લોગ શૂટ કરીશું. જયદીપસિંહ આવશે તો અમે બંને વ્લોગ શૂટ કરીશું. મળીએ આપણે મહેસાણાની અંદર. તો ચાલો આપણે મળીએ મહેસાણા. તો આપણે આ હતા પેટ્રોલ પુરાવા. અને આપણે જગદીશભાઈ કોઈ કહેતા હતા, બોલો શું કહેતા કયો? તો જગદીશભાઈ આ તો પહેલા વિડીયો તો આપણે તમને લઈ લઈએ વિડીયોની અંદર, બરાબર? આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી ખરા ને? કરેલી ને? તો આપણે જગદીશભાઈ કે વિડીયો બનાવો, મને વિડીયો લો. જગદીશભાઈ કોઈક 2 શબ્દ કોઈક કહેવા હોય તો અલગથી લાઈક કરો, શેર કરો, મારા ભાઈને સપોર્ટ કરો. હા, તો આપણને જગદીશભાઈનો ફૂલ સપોર્ટ છે, તો સપોર્ટ કરતા રહેજો. અને જગદીશભાઈનું કોકદાર જરૂર પડશે તો આપણા વિડીયોની અંદર સ્પેશિયલ બ્લોગ બનાવવા લાવશું. આવશો ને આપણે? આવશું. તો આવશી. તો મળીએ. આપણે હવે મહેસાણા જવાનું તો નીકળીએ. તો આપણે જયદીપસિંહના ગોડાઉનની આવ્યા હતા. જયદીપસિંહ કંઈક શું કરી ખ્યાલ નહીં, આપણે નહીં ખબર પડતી આ બધું વસ્તુમાં. એરિયા કોણના માહિતી એટલે એમને ખબર. તમને કોઈ ખ્યાલ હોય તો કહેજો. વાયર ફીટ કરે. આમાં એક નાનો તાર એ ફીટ કરે ને આ રીતનું બનાવવામાં આવે. આ રીત બનાવવાનું. આ કંઈક મશીન છે, આપણે ખ્યાલ નહીં. આ મશીનો ચલવી જાય દીપસી હવે. તો ફાઇનલી આપણે મહેસાણા પહોંચી ગયા અને અંતર લેવાનું છે. આપણે અંતર પહેલાં એ જગ્યાએ આવ્યા હતા ને આ જગ્યાએ ફેર અંતર લઈ. આપણા જયેન્દ્રસિંહ બાઇક માટે ઓઇલ લેવા ગયા હતા. આપણે બાઇક ઓઇલ પટી ગયું હતું, આપણે ઓઇલ લાવી દીધું. બાઇક કમ્પ્લીટ કરવાનું આપણે. તો હવે આપણે નીકળીએ પિન્ટુબાના ગેરેજ ઉપર. પિન્ટુબાના થોડા બતાવીએ. પિન્ટુબાને શું કરીએ બતાવીએ. ચલો. હવે પિન્ટુભાઈ ગેરેજ આવ્યા. પિન્ટુભાઈ એમનું કામકાજ કરી રહ્યા છો. ખાલી લેસન ઓછું પડ્યું હતું તે લેસન લખી હવે. કદી નિયામાં તો કરી નહીં, લખવું પડે. નિયામાં તો કદી લખી ચોપડી પકડી હતી કદી? કોઈ લખવું પડે નહીં. નેહારમાં નહીં ચોપડી પકડી, પણ આઈકન પકડી હે. તો કરવું પડે. અને આ તો કરવું જ પડે ફરજિયાત. જે હે ઓના ઉપર હ નહીં. તો ઓઇલ તો આપણે લાવે પિન્ટુ આપણે ઓઇલ ચેન્જ કરી આલીએ આપણે બાઇકમાં. ઘણા ટાઈમે મેળ નહોતો આવતો આપણે ઓઇલ બદલવાનો. તો આજ તો મહેસાણા આ ને પિન્ટુમાંની યાદ આવી કે હું ઓઇલ બદલી આલો હડો તાન બરાબર. જો ભાઈ, જો આના જે તા ખોલી દેવાનું. આ ઉપર આની ઉપર કેસ્ટ્રોલ લખેલું હોય ને તો જ ઓઇલ કેસ્ટ્રોલ, બાકી ઓરિજિનલ, બાકી ડુપ્લિકેટ. હા, તો તમને જાણકારી વધારે હોય આ બધી વસ્તુની. ઓઇલ નાખાય જ નહીં બિલકુલ. કેમ જીગા ના નાખાય? ના નાખાય, ઓઇલ નાખાય જ નહીં. જીગાને કેવું કે ઓઇલ ના નખાય એટલે પ્રોબ્લેમ હશે ને જીગા? તેલ આવે સારું
આ કોઈ નાખ્યું કેસ્ટોલ નાખ્યું ઉડા અમારા એન્જિન કેસ્ટ્રોલ જ ગમે. કેમ કે આપણો લાલ ખોરો ને લાલ ઓઇલ જોવો એને. હવે તમારી દિવાળી થઈ જાય ઓઇલ વેક્સ એટલે. અને જો પિન્ટુભાઈ ગેરેજ હાલ હવે આપણે ગેરેજ બતાવવાનું તે આપણે લાઈંગ સર કમ્પ્લીટ મૂકી દીધી ગાડીઓ પાર્કિંગમાં જે કરીએ. ના આજે આપણે થઈ ગયું જયદીપસિંહને હેર કટિંગ કરાવવાનું હતું, મોડું થઈ ગયું તે આપણે મહેસાણાની અંદર વધારે બ્લોગ બનાવવાનો મજા આવશે નહીં. હવે તારું થઈ ગયું એટલે ઘરે જ જવાનું તારું. પિન્ટુભાઈને થોડા લેટ આવશે તૈયારી હજુ વાર લાગશે વાર લાગશે એમ નહીં હજુ હિસાબ કિતાબ લખવાનો એટલે હિસાબ મારવાનો આખા દાડાનો એટલે એમાં 1 કલાક કહી જાય 9 કલાક થઈ જાય. કલાક કહી જાય એને. ના ચા મંગાવી તો ચા પી પછી નીકળી આપણે. જયદીપ પીતા પીતા આવી ગયું જય જવાન જય કિસાન. આપણો આ જવાન તો પીતો પીતો હોટલથી પીતો પીતો અલગથી આલ દીધી ચા તો આપણો ખબર હે. ચાના તો શોખીન. આપણા બાઈકનો ઓઇલ ને બોઇલ નખાનું એ કામ બંધ થઈ ગયું અને ઘર માટે જે આપણે અટાણું બટાણું લેવાનું હતું લઈ લીધું છે અને હવે આપણે નીકળ્યા હતા ઘરે. તો કંપનીમાં જતા ને સંદીપ આઇકન મળ્યો આપણને. તે સંદીપ બાજુના જે ઝાડ વાયેલા ને હમણાંના એ પડી ગયું તે હવે ઊભું કરે હા જો એટલું ઝાડ હતું સંદીપ ઊભું કરે. આ બધાને કાલે કીધું હતું કે આ બધા ચાર ઊભો કરી દઈએ એટલે કમે લાગી જાય આપણે. કારણ કે કાલે 3-4 પડી હતા આગળ તમે ઊભો કરી દીધો કમ્પ્લીટ. આજ સંદીપને શીખર શું થયું પોલ મારું ને મારે ત્યાં જ વળી હેડે જતા હતા ત્યારે ઊભું કરવા માંડ્યા એટલે. તો આપણે કંપનીમાં ઘરે આવી ગયા નહીં બહીને ફ્રેશ થઈ ગયા અને આપણો હવે વ્લોગ અહીંયા એન્ડિંગ કરી દઈશું. તો અમારો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટની અંદર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગની અંદર. જય માતાજી.